ભેગા રમ રમ કરી ભણવા જાતો હતો સોપડી લઈ બેસો સારું છે થોડુંક આવડે ભણવા જાવું ને આખો દાડ રમકડા રમ રમ કરવા હે તારી ગોમમાં મારી જેટલી રાડો આવી મારા પર બધી રાડો વાપરવાનું થાય સાહેબ ને ફોન આયા કરે આખો દાડ હવે આ શિકારી ટ્રેક્ટર હેડે મારું શું અરે શિખર આ ભઈલવાન મારા શિખ કદા મોય હેડે હે મારું શોકી જેના મોય હેડ જો મારા મોય હેડે મને તો બેહવા દે શાંતિથી હા હવે એડા તો લાવી દીધા હી કશો વાતો નહીં હું એડા મેલ દઉં ટોકો પાડવા દે એટલે કોઈ એવું ખબર નહીં પડે આ એડા પડે હો આ પાણી પીવું હા આ રેડો તો મેકલામ કહે તો આ સોકે વળ પડ્યું હા મેં ફક્ત ઘરે જાતા એટલે કે એડા એડા પેરી જાય તે ઘરે જાત ફક્ત બેઠા દે છે આ વાઈ નહીં એડા પેન દીધા હોય તો હું જાતું પીવાની ઉસ્તે આ ભલવા ત્યાં બેહો ચમ હોય બેઠા તડકા આવ તડકો પડે હોય કે બેઠા સાલ મોય તો આલ કે બેહો વા તુની સાની આ તાગ મોય વાળી બે ગરમી લાગે બા બે તડકો લાગે તો પેલા કે લેબડો સોય લે ઊંઘાય સોય લે કે ચાર ઉભો દાવ એટલે બધે વળી એવું કશું ના હોય એટલે જતા હોય એટલે આટલે તમે તો ઓગળી કહેવાય આ અમે ટ્રેક્ટર જઈને શીખાડે હેડે વળી મારા હેડે એડા ફૂંકુ એડા ફૂંકુ ના એડા યાર તો બરાબર એડા તો હમણાં બોકા કરતા કે એડા થઈ રહ્યા ઓય તો એડા થઈ રહ્યા તો હું લેવા જોતો એવું એ તો ટૂંકો પાતો છે ખબર ના પડે ને ઓ તો બરાબર યાદ રે કે વો એડા લાયા વળી વળી પાયું વળી મંગાવી પણ છોકરો જોઈજો તમે છોકરો એ વાલ્યા એ આવ કાકા તમે છોકરાને કેમ આવું છે લે આખો દા રમ રમ કરે રમેકડો ઈ લઈ કે તું આખો ગમ્મત તમે છોકરાને ના છે આ ભઈલ પાછી તું કેજો આ ટેક્ટર વાળો લોટો ભરી પોણી પકડા દેતા હો મારું રાઈટ એ તો પકડી ગયા હવે હા તો બાપ હજુ કરે પણ ખાલી ભણવા જ દીધા ઈ લઈ આખા ગોમો રખા કરાય શીખડાઓ કો સાયકલ તમે અંકલ સાયકલ બંધ કરાવી દો સાયકલ મારા વાર આવી જ ગઈ હા ઈ બરાબર છે તાર મારી ચાવી લઈ તારી રે સુધર છે લગ્યા ગોમો એની જ રાહ હતી એવું ઓય મને ખબર નહીં તો મારે જેટલા ફોન આવી એવું ઓય તમારા એડા નહીં આવવાના એડા હું બજાર લાવું તમે ચોથી આવતો છું મને થોડા કાલે હોત તો મામા તને કીધું તું કે મને આલજો થોડા પણ વધ્યા હોય તો થોડા આલું પણ આ તો વધ્યા જ ને હો માં ખૂટ્યા એવું ઓય તો વચ્ચે ને હવે સણા વધી મને તો લાગતું જ નહીં એવું વધી થોડી આલજો થોડા ઘણા તો વચ્ચે જ આલશું આ તમે ઓમ નહીં બાબુ કોઈ ઓમ જ દાખવાઈ જા એવું ઓય નાસેલા લાગી ચોક જા હમણાં વરસાદ આવતો બળી ગયો ઓય તમારે ભાઈ પડ્યા તા ઓ મારે એવું તો બરાબર આ રેડો તો હું જોઉં હા તો વધ્યા ઘટા પણ આલજો બહાર થોડા ટેક્ટર શીખું એવું ઓય અરે આ ખોખો તો હમણાં હલવા પણ ખેતરમાં ચાલે ખેતરમાં ઘુમાઈ નાખે તમારે એડા જોઈ જો જાય જોઈ ના જોઈ હું જોઉં ટેક્ટર શીખું સારું ઓહયા આ વાળ નાખજો હા રેડો સાલ્યાવા ચોકા જાવું એ ભેડું પણ છેતર પર આ કાઈ રોકડી ચાલુ કરી દો વાટન બાઈટ નીકળી જાય રેડા જીની સો ઝાડા તો પૈસા દે કે અંદર આટલા થોડી હારી ચાડો એ જા દેજો કિતાબ ફટ વાડીને જતું રહેવું છે કોઈ ખબર ના પડે રેડા ના આવી ધારો અલ્યા બોલું બાપા એડા પેરી ગયા કે તો બધી શાંતિ થઈ ગઈ તાર બડે તો કશો હતો નહીં પડ્યો કશો હતો નહીં જા દોવા જાવ છો ખુડા ફાડું છે આ તો ભૂંડ નહીં કે મું નહીં જો ખાલ ભૂંડા મારે ભૂંડો તો બહુ ત્રાસ છે અને ભાઈ પણ એડા નાહી દીધા ને એટલું સારું કર્યું ત્યારે ગયા અને પાણી વળી જાય એમ તો
કશું વાંધો નહીં કશું એ તો કશું વાંધો છે નહીં મારા વળી જાનની ચિંતા છે ખાલી હા એ નહીં થાય ને એટલે જારમાં ભૂલી ગયા કેમ કે આઈડો મત કરે બદલે ઓએ આ તો હાલ તો હુકમ પંચ પડ્યું છે તો ક્યું ભંગે જુ પડી ભંગે જુ ઓએ લે તારી તું શીળો કોને પાડે એવડો મોટો ગોવાડે જોડી આ શીળો કોને પાડ્યો નીચે નહીં આગળ બીજો આડે જતો હા કર પાડ્યો ફિરથી કુંડદ લાગે છે લે અંદર જવાડો થોડો અંદર જવાડો પોતે રાખી જોવું પડશે તાણી ખબર પડશે જોવા ગમે તે હોય પેલી સાઈડ થી જવું પડશે મારા કેડા હિત પકડવું છે આગળ પકડવા જાય તો નહીં પકડાય મારું બી સોરી આય તાકાત ફિરતી આઈ તો ફિરતી આઈ ખાલી એની ફટે ડાયરેક્ટ આમ કર્યો યો મારું આઈ તું ખાલી આઈ એની ફટે ફિરતી છે આ શીટ દે પાને કર એટલે કાપો વેટાડી ગયો યાર બંતો હું તો યાર મહિના છું તો મારું લો ખરેખર ભૂલી ચાલે આ તું ભૂલી શું ચોરી કરતો તો મારા ખેતરમાં ચોરી કરવાની લે ચોરી કરવાની આ ચોરી કરવાની આશુલા છે તો રાખું ના ચોરી કરવા દઈ નાખી તા સાઈ તો પીવરાલે બે વખત તો પીવરાલે તો મજાક કરતો ખરેખર ઈ વખતે તો મોટું નતું તું ને કે મોટું બધું ફેવરી નાખો એટલે ઉવે યાર તાવળ જીવા જઈએ એ બાપા સો જાતો લે ખાલી ઢકલી ખાલી એમણે દોમ દીવા સાડે બકા આટલું દીવા તો આટલી ફુંડાઈ વત તો આની હાલત ઈ તો મુતના જોયો ને તો તારું મોટું નતું જોયું ને કે મોટું ફેવરી નાખો ઈ તો ફેવરી જો તારું લે ઉવે અંચમ સાર લેતો તો લે યા બેહન નાખવા તે ઓન નાખી તો તારા કેટા નતો વાડી કે તો લે મારા સીધા પછી વાડવા ના સાલી પછી વાડવા સાલી લે ઓજ ને તો બીવરા જબ ચા કારણે બીવરા એમ કે તું જો અંદર આઈ હો કે તો કે બોલનો બાવન બા સાઈ મુના ગોઠું કે બોલનો બાવન બા ના ગોઠું આ તું બોલે ઓવે ગોઠે તા તું પડી હોય ખરેખર વંદે યાર બધી ખબર પડી ગઈ યાર દેખાતું તો અંદર રહીને સાચી વાત લે પણ તું બીવરે ક્યું તું મને વાતું લે યા એટલે હું બીવરે જે બતા હે ને પૂહાતું ક્યાં તું તારે મોટા ભાઈ પાડી હેડ કે તું શું કરવા ઓ ચોર પાજન વાળી કી શું કરવા આપણે ભાઈ કદ જાતા નહીં એટલે તારે ભાઈ મોટી કોમો આગે પડી કરે હે તો એટલે તું ચોરી કરતે પાછું લે ગુગના ખેતર માં લે ક્યાં ચોરી કરતો સાર વાટતો તો સારે ના મત પૂછીને જ વાટવાની તારું પૂછીને એ તંતર ઘેર પૂછવા એટલે તું મન વગર ના બોલે ઉવે હું પૂછું કરી નાખું તાર ઘેર પૂછવા આવ ને એટલી બેડા લા દાતડું તો જે હમણે સોડ્યો મારા હશામ નહીં જાતો સોડેમ જાય પાઉ ઉવે મેં જે બીજું તારે હશામ જાય છે એ વધી અલે ચુક્કે કે કરે તું હશામ જાય ચુક્કે ખરેખર યાર સોડી ગયો તો અને સાપો સોડી ગયો તો કશું કહેતો નહીં અડે તો ના એટલી ગયો તો સોડી કે જમ ખબર તો તેરી મન ના સોડી લે યા હેડ તાર મોટા ભાઈ પણ હેડ ઈ બે પાસે જોતા મળે એટલે તને ખબર પડે હવે તો આયો જાવ છે શેતર હમુ મારા તો આ શેતર બતાય પડે ત્યાં લાબો હે કરું છું આ તૈયાર
હટ કરીને અરે ના યાર ભાગના લઈ જતો હારું તો મારે પણ મને લાવતે ફાવે પણ મારું શું હીરા લઈ જ દે જાતા अब तो ऊपर ऊपर कोई देखा है ना पहले वाली पीली पुराई ये ट्रैक्टर है ना ये देख जा पण ये फाड़ दे दो ओठे ओठे लाओ અને આ લઈને આવતો રૂ લઈને અરે આ દેરાજી ખબર જ નહીં પડે આ દેરાજી કહું કે લઈ જો પણ લઈ દે જાવ ને ભાગના ઈ તો હવે આજ ભાગલા હું પાડી લો ખા મારા જો ખાલી એમ જો ઓ ખાલી હવે એકલો લેવા આવી ગયો છું હા હમણાં નહીં હવે ખાલી આથા કાઢું બેઠા સોનો મનો કઈ આખું એટલે મારે અઠવાડિયું ચાલી જાય એટલે સાલ છે કે ભાગવા ના લાવવું પડે વાડે ઓ નો બધા અહીંયા ભાગ પાડતે સાફ કરીને થોડું વધારે ભાગ્યો લે હા તમને ગોગડામાં ચોરી કરો યાર જો ચોરી કરવા તો મારી વાત હે તો મારોય વાત છે હું તો આ તો મારું ખેતર હે અલે આટલું મારું ખેતર હે તમાર પેલી કોરા હે આ તે જરાજી ને આપણો તૈડોનો ભાગ છે આ ચોથી ટપચો મને લે ગોગડામાં તમે ચોરી કરો સાલતું સીલી પણ આ તો અમાર જરાજી ભાઈ ભગવાન ના લઈ જાયો તમે કેવું તો કે હું માર ભાગના લઈ જતો તમને આલ દો લે આ રે આપણે રો ઈ મારા ભાગમાં હતો આ વચ્ચે છે જરાજી ને મારે તમારો તૈણાનો આવે તમાર તો ભાઈ પેણનો થોડી રી રાસ્તી માં કા તમાર ફોન નહીં સોગે ભાજ્યા પણ મન પાવડો આલો તને પાવડો હા પાવડો તો તબે લેશે ને તબે કશો આ માર્યું સફરજી બેહોદ બદલાઈ નાખી છે ગારંટી અમે ગોડી બે ઓલે જી સાત નાખી નહીં આ ચોકસ અત્યારે છે યાર સફરજી ખબર પડતી નહીં ખમું કરું ના પડે બેહોન આ પૈ તો નાશી લાગે છે પણ એક સાત નાશી નહીં ચોક જેલા લાગી મને હજી બીજી આયા નહીં હા ચોકન ગયા છે આગેવાન હા જાદુબા શું કરો છો કોઈ ને બેઠા છો આ ગારો જેટલો છે બેસર આ ગારો જે હંદામ નામ છે વગર સોમના ગારો ના જોગી ઓવે સારું છે હા રામ તો શાંતિ વાવેતર માં જેવું છે વાવેતર માં આયા એડા એવું છે બે દાડા એડા ખોદે નવ કલટો લાઈને કાઈ દેવો છે અને પાળીઓ બોધી અને પાવા છે ઓમે પાણી માંગી હવે હુકાય છે તડકો જો પણ મારું છું મારે એરંડા વાયા પણ બળી ગયા એવું છે ને ભાઈ એરંડા બળી છે એમ ઓવે તો પણ અત્યારે તો હવે દિવાળી આવે છે એટલે ઓરવીન રાડવાઈ ગયો મોડી હવે વાયો પેલા એડા વાયા છે એડા વાઈ દીધા ફેર વાયા તાળી ઉજા કે નહીં ઉજા ઉજા ચોક ચોક ઉજા છે તો સારું કહેવાય સેદુબા હું તમે પેલી વાત કહેતો હતો બોલો કે મારા પેલા નહીં આવ્યું કેટલું પડ્યું ઓવે પેલા ઢોકળા નાખેલા રહ્યા ઓવે એકદમ ફેન્સી કરવાની છે સારું હો હું ગાવડો ના ગાયું ના આવી આ તમારે કે સાચી વાત પણ મારું કોઈ નહીં આપણા ગામમાં કોઈ માંગતું જ નહીં ફેન્સી કરનાર હું બધે જોયું રોજ ને બધું લોટ દીધો સાચી વાત છે તાર કે કોઈ ફેન્સી કરે ને આપણા ગામમાં આપણા ગામમાં તો પેલા ભગાઈ ની કરી છે કે એટલે આ હું લે મને તો વિસરાઈ ગયું તું પગે ને કરી છે ને ઓવે ઇવેન્ટ માં ભેગું થવું પડશે કાલે તો અમારે પેલા કન થોડી ગરી આવી છે હા હા વળી કરી નાખો તો સારું કહેવાય ને આ બેઠો તમે જે ને ગામની પંચાયત છોડી મેલો ઘરની પંચાયત કરો અમે તો ગામની પંચાયત કરો તમે શું વાગો હે હવે શું કેવું તમારે કરો ગામની પંચાયત મારે કશું પંચાયત કરવી નહીં હા તમારે કોના પર સમજાઈ લો તમે એટલે શું થયું કોઈ નહીં આજે તો સાથે પકડીને આયા તો સારું આડવા જોતો ઇવેન્ટ છે કરવો આ ખબર નહીં કોદાના ચિત્રો સારો ના જાતો હોય તો ઓ નો ખરું ખરું કોદાન ભૂલી ગયા શોધો નહીં તો શોધો ને આ તો કે હવે આખા ગામમાં ફરી સાચી વાત છે જાદુબા તમાર કેવી ઓહો મોટા માથું રાતો જાણે કોઈ જાણે તમને હગમ ઠીકાણા ક્યાં તો પડતો બા મારો ઓળખ્યો એટલે તમે ભાઈ સમજાઈ લો ને હું
ઉવે આ કેમ તમે માર ભાઈ તો સમજાવી લીધો જ છે શું સમજાવી લીધો યાર તમારે શું પાડો યાર સમીરજી કોઈના માં સર ઓડા ના જવાનું આપણે વિખો વાળેલો નહીં એમાં ક્યાં વાત તો તા હું તો પૂછતા સાર જબર હતી યાર તમે એટલી સવા કરો ને મારી આગે તો અલે મારો ભાઈ આટલી ગળા હોય ધોવાય ના પડે ઉડી ગયો આટલી ગળા હા ઉડી ગયો હોત ને તે થાપા ઈ થાપા ના હોય થાપા હાટે ના સમજી દે આપણો સમજાવ ને સમજાઈ દો સમજ્યા મને છોકરો ના સમજે ચોકલેટ વાળો તાણી સમજે ઉવે ઈ તમાર કે સાચી વાત છે નાનું છોકરો તો ચોકલેટ વાળો તો સમજાય પડે તો સમીજી સમજી જાય હવે સમજી શું આ શું સમજવાના હે હવે સમીજી કદી હોમમાં જાતા ના કરો યાર પણ મેં તો પગે ના મિલું હવે તો અલા તું તો નહીં તારા પગ કાપી વાટી મિલ દે સાઈડ મોળ્યા ઉવે તે બેલે ખેતર જાની વાત પૂછી તું મારે તો તમને ના મારે તો ઓય મારે તો મહિના છે પૂરો મોહણે મિલ દીધો એમ તો બા હા અરે માસે દોડે તાળો ગુણતો જ નહીં આપણે કરવાનું શું આનું ઓય છે તો મત ના જવા પણ અલે આ અમારું ફબી ગયા ગુડી જે તો પગે ના મેલું કદી અમે તો જાતા જ નહીં અમાર સમીજી જી ખબર જ પડતી નહીં દારૂડિયા ખેતરમાં જઈને ભારે લ્યો મારા ભાઈ હીરો પોકવાથી જ મારું કહેવાનું હીરો એટલે વાત જ જોઈ રહ્યો હોય ચાલ ના પોકવા દે એમ તો કઈ કોઈ અમે ચૂપ કઢિયા પાસે ભાઈ છે ને એ આગેવાન તમે પેલો નેનો ભાઈ તો ચોર હતો લ્યો અમારે હવે શું કહેવાનું એટલે મોણસો સાચી વાત એ તો ચોર જ છે તો તમારું આખું એ ખોંદન જ ચોર છે લેવું યાર તમારું ખોંદન ચોર છે અમારું નહીં બાવું આગે મને એ કોઈ કહેતા નહીં યાર મને તો એવી સરસ ના પણ એવી સરસ તમે ડોશી મારા અમાર બધી સાલે છે અમે કશું કહેતા નથી અલે મારે ડોશી જો મોહન જાતી લે આ તો નહીં લે હોય કણ વાત કરી યાર ડોશી થઈ રહ્યું તે મોહણીમાં જતી રહી યોડે મોહણી જતી રહી છે અરે વાંધો નહીં પાકી કોઈ તો મને ખબર છે આન તો કોઈ ના પાછી થોડું લગાને આવે એવું લાગે તું લાગડું હોય એ પાણી નહીં પાતી કે તો તમે મને શું પાતી કહેવાનું લે આ તો જયરાજી અમે તમે કશું કહેતા નહીં એટલે અમે કોઈ એવું નહીં કરતા આ તમે જાણની વાત ના બાબા શું કહો આખા ગામમાં ક્યાં હોય તો કહેતા પિતા અને આગળ તમે સમજણ જ નહીં પડતી તમાર બુદ્ધિ છે તો તમે શું આગળ પડી કરી ના બુદ્ધિ બધી તમાર હોય છે અલે તમારે સમજાવવા પડે તમાર ભાઈ નજીક તમે એક શબ્દ બોલ્યા છો હા તમે જોઈ તમે બધું સમજાયો મારા મગજ છે એ તમાર કહેવા નહીં આવતું અને હવે છેલ્લે કહી દઉં કે મોટા માગરે શું વાપરી ગયું છે એ મારું શું કોણ ખુલ્લા કરી વાપરી ગયું છે આ બંકો તો હવે હેડ્યો હા જો આપજો આવશે તો અમે ની બાર ઓમે હોય તો દેહલા સમીરજી તમને ખબર પડે તમે પુના મોય જોક સાલ લેવા શી ખબર પેલા દારૂડિયામાં જવાય ને તો ખબર જ પડતી નહીં એ તો મારે જેટલું વાપડું પડ્યું તમારે વાદી લ્યો તો ખબર પડે હે હું તો આટલું બધું કોઈનું વાપડ્યું જ નહીં ગાંઠી શી ખબર હું તો કોઈ સાત જબર થોડી લેતા એટલે આપણે એક ભીગો રક્ષાબાજી આવી છે શું કરવા આવી છે કાઢવા આવી છે અમાર સમીરજી ને કોઈ સમજણ પડતી નહીં પૂરા મસાલ લેવા જોઈએ સાચી વાત કોક તો જાન હારા માણસ ના હોય જાય આ તો મારા વર્ષે પેલા ધૈરાજી હોય ગયા એ માણસ કાંતો મેલાવો છે જ નહીં મારો વર્ષે જો ભાઈ ઘોડો તો આ નીકળ કે હે હવે આખા ગામમાં બેઠા હોય તો બોલે હવ ઘોડો સાસી ગયો નહીં કીધું નહીં ત્યાં તો ઓન પૈસા લેવા ગયા હવ આનું હું સાન નાખતા હું તને આ તો હડો ઘર લાવી દો બાઈક થી બદલાય હા તો નાખી દેતા સાહેબ તારે બેટું હું તો આજે ને ગોમમાં મોટી પંચાયત રહી આ ઘરે તો કશું અપાડી નહીં કહેતા અને આ પહેલા બધી વાત કરે છે અને એનો પોલ ખોલવો છે ગોમમાં ઈરા ભાત ના દેવા જોવી ભારે ન્યા આગળનો ભાઈ ન્યાનો તો ચોર છે એવી રીતે કેવું છે તાણી એમ ખબર પડશે કે જેમ તેમ આગેવાન નહીં બનાવતું લેવું હે અને આ હવે જાર તો કાલબાલ વઢાઈ આ પૂરા બંને વેશી મારવી છે રાખવી નહીં કરે